વાલા ભક્તો, ભુજના સત્સંગની સાથે આમ નિકટના અને સીધા સંબંધ હોય તો આ બે સંતોના છે, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. સૌ પ્રથમ રામાનંદ સ્વામીના સમકાલીનમાં મુક્તાનંદ સ્વામી આવ્યા કચ્છમાં, અને બ્રહ્માનંદ સ્વામી પણ જેને ખુદ મહારાજ મૂકવા આવ્યા હોય એ લાડુદાનના વેશમાં હોય અને ધમણકાની પાઠશાળાની અંદર પિંગલ વિદ્યા ભણવા આવ્યા હોય. કેટલું ગૌરવ છે વાલા ભક્તો કે એ વખતે પણ આજથી 200 વર્ષ પહેલા આ સુકા કચ્છની અંદર એક નામચીંત પિંગલ પાઠશાળા, એક નામચીંત સંસ્કૃત પાઠશાળા હતી. વાજતે ગાજતે મહારાજ ભુજનગરની અંદર પધાર્યા છે. વૈષ્ણવાનંદ સ્વામીનો હાથ પકડી મહારાજે મંદિરનું નિરીક્ષણ કર્યું છે. જોત જોતામાં તૈયાર થયેલા મંદિરને જોઈ મહારાજ ખૂબ રાજી થયા છે. મહારાજે એમ કહેવાય કે મૂર્તિઓનું પૂછ્યું, અને મૂર્તિઓનું પૂછ્યું અને મહારાજને એમ કહ્યું કે મહારાજ, હજી તો પેટી ખોલી નથી, તમે જ તમારા હાથે પેટી ખોલો અને જુઓ. પેટી ખોલી સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે કે એમાંથી એક મૂર્તિ ખંડિત નીકળી છે. પ્રતિષ્ઠાને હજી 5 થી 6 દિવસો બાકી છે. મારે જે તુરંત ભગુજીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ગઢપુર, પત્ર લખી આપ્યો અને જીવુબા અને લાડુબાને આપજો કે જે વાસુદેવ નારાયણ ભગવાનની પ્રતિમા અમે તમને પધરાવી આપી છે, આ મૂર્તિ તમે આની સાથે મૂકજો. બ્રહ્મચારી એમની સેવા કરતા આવશે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે કે મહારાજે ગઢપુરની અંદર પહેલી વેલી પધરાવેલી વાસુદેવ નારાયણની મૂર્તિ એને ભગુજી ઊંટ ગાડી ઉપર લેતા લેતા 5 દિવસે ત્યાં પહોંચ્યા ભુજ. રસ્તામાં થાળ આરતી થતા આવે, સેવા પૂજા થતી આવે, અને એ આરતી પૂજા કરતા કરતા પાછા મૂર્તિ લાવ્યા અને એ મૂર્તિ પ્રતિષ્ઠાના મુહૂર્ત સુધીમાં પહોંચતી કરી દીધી. અને મહારાજે એ નરનારાયણ દેવને પોતાની બાથમાં ભીડી અને ભુજનગરની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને ચારેય બાજુ જય જયકાર બોલાવ્યો. નરનારાયણ દેવની જય ઘોષની સાથે મહારાજે પ્રતિષ્ઠા કરી. પણ ભક્તજનો દર્શન કરનારાના મનમાં એમ થાય કે છો તો એક ને દિશો છો દો. થોડી વાર મહારાજ પ્રતિમા સ્વરૂપે દેખાય તો થોડી વાર મહારાજ આ રાજાધિરાજ રૂપે દેખાય, વર્ણી વેશ રૂપે દેખાય. 2 મુહૂર્ત સુધી આવું રહ્યું. બધા જ ભક્તો દર્શન કરતા કરતા મનમાં નક્કી કરી લીધું કે મૂર્તિઓ નહીં પણ મહારાજ જ આપણી આગળ મૂર્તિ સ્વરૂપે પ્રગટ બિરાજે છે. અને પ્રતિષ્ઠા સંપન્ન કર્યા પછી એમ કહેવાય કે રાજ પરિવાર તરફથી પહેલી ઘોષણા હતી કે આ ઠાકોરજીના પ્રતિદિન થાળ મળતા રહે એના માટે રાજ પરિવાર તરફથી સીધું આપતું. દીવો હતો તેલનો, અને જ્યાં સુધી રાજ સત્તા રહી ત્યાં સુધી આ વસ્તુ આવ્યા કરતી હતી. એટલું જ નહીં, આ નરનારાયણ દેવની સાથે રાજ પરિવાર એટલો બધો જોડાયેલો હતો કે આગળ જતા જતા જ્યારે રાવ દેસલજીનું અવસાન થયું અને એમના વિધવા પત્ની જે બાઈજીબા એ નરનારાયણ દેવના ચાંદીના દરવાજા કરી આપ્યા હતા, જે આજે પણ અંજાર મંદિરની અંદર મોજૂદ છે. એટલું જ નહીં, નરનારાયણ દેવને પુષ્પ અને તુલસી તાજા મળતા રહે અને જળ મળતું રહે એના માટે આજ દિવસ સુધી પણ જેને આપણે મેનાબાગ કહીએ છીએ, હમીરસરની ઉત્તર બાજુના કિનારા ઉપર એ રાજ પરિવાર તરફથી મંદિરને ભેટ થયો છે. અને એટલું જ નહીં, એને જળ પવિત્ર મળતું રહે એના માટે એ મેનાબાગની વચ્ચોવચ્ચ એક કૂવો હતો, એ પણ રાજ પરિવારે ગડાવી આપ્યો હતો અને મહારાજને રાજી કરેલા હતા. આ નરનારાયણ દેવની વાલા ભક્તો આપણે પ્રાપ્તિ થઈ. એ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા મહારાજે 1879 વૈશાખ સુદ પાંચમને દિવસે કરી અને એનું બરાબર દિવસ આવતીકાલે આવી રહ્યો છે. અને એ જ નરનારાયણનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અને મહારાજે બધા જ ભક્તોને ભલામણ કરી કે આ નરનારાયણ દેવની સેવા કરજો, આ નરનારાયણ દેવને પૂજજો, આ નરનારાયણ દેવના થઈને રહેજો.
તમને ક્યાંય મુશ્કેલી નહીં પડે, એમાં હું બંધાવું છું. મહારાજ વાલા ભક્તો, પ્રસંગો જોશો તો યાદ આવશે કે મહારાજ કઈ ગયા અને વાત પૂરી થઈ એમ નથી. ઇતિહાસ જુઓ કચ્છના, કે જ્યારે જ્યારે પ્રસંગો બન્યા ત્યારે મહારાજે રક્ષા કરી છે. અને એમ કહેવાય કે જ્યારે 1923ની સાલની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજે નરનારાયણ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની પ્રતિષ્ઠા કરી, વરસાદ ખેંચી ગયો અને લોકોએ મુંડિયા સંન્યાસીની આગળ જઈને વાત કરી કે વરસાદ ખેંચી ગયો એનું શું કારણ? અને એને એ વાત જાહેર કરી કે સ્વામિનારાયણ ભગવાન નથી અને આ અયોધ્યા પ્રસાદે એ સ્વામિનારાયણની ભગવાન તરીકે નરનારાયણ દેવની બાજુમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. એ મૂર્તિનું ઉત્થાપન કરી અને જો હમીસરમાં ન પધરાવવામાં આવે તો વરસાદ નહીં થાય. અને એમ કહેવાય કે આ વાત રાજ પરિવાર સુધી પહોંચી. રાજ પરિવારે પણ નિર્ણય કરી લીધો કે મૂર્તિનું ઉત્થાપન કરવું. અને એ વખતના સમકાલીન મહંત અચ્યુતદાસ સ્વામીના મનમાં ચિંતા થાય. આખા સત્સંગની અંદર આ ચિંતા સતાવા લાગી કે હવે શું થશે. અને સ્વામી ધ્યાન કરવા નરનારાયણ ભગવાનના મંદિર આગળ બેસે. રાત્રિના 12 વાગે નરનારાયણ જાણે અંદરથી બહાર આવે અને એમ કહેવાય કે એ નરનારાયણ ભગવાન બહાર આવી અને બહાર આવતા આવતા જે આ નિર્ણયની અંદર શિરોમણી રાયજી મંદિરનો પૂજારી પણ ભેડા હતા, જે રાજ તરફથી મંદિર ચાલતું હતું. અને નરનારાયણ દેવ રાત્રે પૂજારી પાસે ગયા, લાતનો પ્રહાર કર્યો, થોડી પૂજા કરી અને કહ્યું કે આ કાવતરાની અંદર તું ભળ્યો છે અને જો આવતીકાલે આ કાવતરું બંધ ન થાય તો ચપટી વગાડીને કહ્યું કે આટલી વાર લાગશે તને. ઓલ્યો બિચારો વહેલી સવારે શિરોમણી રાયની પૂજા કરી અને સીધો ગયો રાજ પરિવારની અંદર અને વાત કરી કે નરનારાયણ દેવ આવ્યા હતા અને આ વાત કરી ગયા છે, ગઈકાલે તો મારી પૂજા થઈ છે, હવે તમારો પણ સાથે વારો છે. અને તુરંત મીટિંગ બોલાવવાની, ઠરાવ રદ થયો અને પર્સનલ સિક્યુરિટી મંદિરમાં દાખલ કરવામાં આવી કે હરિકૃષ્ણ મહારાજને કોઈ જાતની મુશ્કેલી ન પડવી જોઈએ. એ નરનારાયણ દેવ છે કે ક્ષણ ક્ષણ પ્રત્યે આપણી સંભાળ લેતા આવ્યા છે. ભક્તો, આપણે એ નરનારાયણ દેવ મળ્યા છે, એના આપણે વારસ છીએ. અને જો હજી કંગાલ રહીએ ને તો આપણા માં જ કઈક ખામી છે. તો વાલા ભક્તજનો, આ રીતે મહારાજે આપણે નરનારાયણ દેવ આપ્યા છે. અને એ નરનારાયણ દેવનું નૂતન મંદિર બની રહ્યું છે. અને એ વખતે તો જે ભક્તોને સેવાનો લાભ મળ્યો હશે એને એનો લાભ લીધો હશે. અને હવે આપણે એના અવસરની અંદર આવી ગયા છીએ. તો આ લાભથી જો ચૂકી ગયા ને તો કોઈને દોષ ન દેજો. जितना जिसके भाग्य में होता उतना ही वो पावे पावे किस्मत का सब खेल है बंदे. આપણે રહી ન જઈએ, આ ઉત્સવના ભાગીદારીમાંથી છૂટી ન જઈએ, આ ખાસ ધ્યાન રાખજો વાલા ભક્તજનો. નરનારાયણ દેવને મહારાજે નરનારાયણ દેવ આપણે આપ્યા છે, એ આપણા ઈષ્ટ દેવ છે, આપણી રક્ષા ચોક્કસ કરશે. મહારાજ એમની સાથે છે, રહ્યા છે, રહેશે, બધા કામ પૂરા કરશે.